નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સૈફ અલી ખાન પર હુમલો થયાને ઘણા દિવસો થઈ ગયા છે. આમ છતાં વિવાદ શાંત નથી થતો. એક પછી એક નવી એવા માહિતી બહાર આવતી જાય છે કે જેનાથી સૈફ અલી ખાન પર થયેલા હુમલાની સત્યતા વિશે શંકા જાય છે. આપણને પોલીસ ઇન્વેસ્ટિગેશન પર પણ ભરોસો લોકોને ઉઠતો જાય છે. અને સૈફ અલી અને કરીના કપૂર પણ કદાચ એવું લાગે છે કે જૂઠાણા ચલાવી રહ્યા છે. કેટલીક વાતમાં આપણે જો ઊંડા ઉતરીને જોઈએ તો પહેલી વાત તો એ છે કે આ જે ચોર કહેવાતો બાંગ્લાદેશી જે ચોર ઘૂસ્યો એમના ઘરે, એ લગભગ રાત્રે 1:35 અને એ બહાર નીકળ્યો ત્યારે 2 વાગ્યા હતા, જે સીસીટીવી કેમેરામાં જે ખ્યાલ આવ્યો દેખાયું એ પ્રમાણે. હવે આ જે હુમલો કર્યો ને એ લોકો વચ્ચે ઝપાઝપી થઈ 3 કે 2 મિનિટથી વધારે નહીં થઈ હોઈ શકે. તો બાકીના 1 કલાક સુધી આ ચોરે કે જે ઘૂસણખોર હતો એને શું કર્યું? આ લોકો એમ કહે છે કે બાથરૂમમાં હતો. બાથરૂમમાં અંદરથી કે બહારથી જવાનો કોઈ રસ્તો જ નહોતો. બાથરૂમ સુધી પહોંચી કઈ ન શકે એ પણ એક સવાલ છે. બીજી વાત કે ચોર કે આ ઘૂસણખોર ઘરની બહાર નીકળો, એના જે સીસીટીવી ફૂટેજ છે એનો લગભગ ટાઈમ 2:30 વાગ્યાનો છે. અને સૈફ અલી ખાન અને એનો પુત્ર તૈમૂર, 7 વર્ષનો પુત્ર તૈમૂર, લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. એની વચ્ચે 2.5 કલાક સુધી સૈફ અલી ખાને ઘરમાં રહીને શું કર્યું? કોઈ પણ વ્યક્તિને કોમન સેન્સની વાત છે કે શારીરિક ઇજા આટલી ગંભીર હોય તો તરત જ ક્યાં તો એમ્બ્યુલન્સ બોલાવે, પોલીસને બોલાવે, અને અથવા તો તરત જ પોતાની ગાડીને જે રિક્ષામાં ગયા છેલ્લે તો પડોશી આડોશ પડોશને ઉઠાવીને તરત હોસ્પિટલ તરફ દોડે. તો ચોથી વસ્તુ એ છે કે એમ કહેવામાં આવે છે કે કરીના કપૂર ઘરે જ હતી. સૈફ અલી ખાન અને કરીના એમ કહે છે કે આ ઘટના બની ત્યારે કરીના કપૂર ઘરે હતી. પણ કરીના કપૂરે એના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં રાત્રે 2 વાગે પાર્ટી કરી રહ્યો એવું એ પોસ્ટ બતાવતી હતી, અને પછી એને આ પોસ્ટ ડિલીટ કરી નાખી. જો કરીના કપૂર ઘરે હોય તો નવાઈની વાત એ છે કે પતિ પર આટલો ગંભીર હુમલો થયો ત્યારે કરીના કપૂર એની સાથે હોસ્પિટલ જાય કે એની બેન બાજુમાં જ રહેતી કરિશ્મા કપૂર એને ઘરે પહોંચી જાય? બીજી એક વસ્તુ એ છે કે એફએસએલ નો રિપોર્ટ, એક એક્સપર્ટ એવું કહ્યું છે કે જે હથિયારનો ઉપયોગ થયો છે, જે છરીનો ઉપયોગ થયો છે સૈફ અલી ખાનને મારવા માટે, એ જે નિશાન છે કે ઘા છે જે હોસ્પિટલના રિપોર્ટ પ્રમાણે એ મેચ નથી થતા. કારણ કે આ છરીથી હુમલા થવાના લક્ષણો આવા નથી હોતા. એ એફએસએલ રિપોર્ટ પણ આ વાત નકારી કાઢી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે સીસીટીવી કેમેરામાં જે વ્યક્તિ દેખાય છે અને પકડાયેલો જે વ્યક્તિ છે, બંનેના દેખાવમાં ખૂબ ફેરફાર છે, ખૂબ અલગ છે, અને કોઈ માની જ નહીં શકે આ એ જ વ્યક્તિ છે. હવે આજે આ બધી શંકાસ્પદ બાબતે આપણે ચર્ચા કરીશું જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ સાથે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. વિક્રમભાઈ, નમસ્કાર. જી હિમાંશુભાઈ, આ સૈફ અલી ખાનનું કોકડું તો ગૂંચવાતું જ રહ્યું છે. આપણે એક વિડીયો બનાવ્યો હતો, ત્યાર પછી પણ રોજ નવા નવા તથ્યો બહાર આવતા રહે છે. અને એમ કહેવાય છે કે ભાઈ સૈફ અલી ખાનને આ કોઈ તો કરીના કપૂરે એને પર હુમલો કર્યો, ખૂબ નશામાં હતી અને ઝઘડો થયો, આવું એક ગોસિપ છે. આપણે એને સમર્થન નથી આપતું. હિમાંશુભાઈ, એવી એક ગોસિપ છે. અહીંયા તો મેં તમને પહેલા પણ એ વિડીયોમાં પણ કહ્યું જી, કે પૂરી દાળ જ કાઢી છે. બરાબર છે. કંઈક અને દેખાય છે, કંઈક બીજું એવું જ કરાવવામાં આવી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. હમ હમ તમે જે બધા તથ્યો કહ્યા હમ એ તથ્યો સિવાય હમ મારો પહેલો સવાલ એ છે કે શું વર બૈરી વચ્ચેનો ઝઘડો હતો? દેટ્સ નંબર 1. નંબર 2, શું આ બાપ દીકરા વચ્ચેનો ઝઘડો હતો? હમ આટલી મોટી સંપત્તિ હોય ત્યારે કંઈક નું કંઈક થાય. એટલે અને તમે એમાં પણ એક મિનિટ એટલે તમે એના બીજા મોટા દીકરા વિશેની વાત કરો છો, યસ, ઇબ્રાહિમ. ઇબ્રાહિમની વાત કારણ કે આ તો એની સાથે જે રહેતો હતો એ તો 6-7 વર્ષનો તૈમૂર હતો. હા, એ તો બે બાળકો બહુ નાના છે. હા, એ એટલે બાળકો શ્રેણીમાં આવે છે. એમની પહેલી પત્ની અમૃતા સિંહ થી થયેલું પહેલી પત્ની જે છે અમૃતાસિંહ થી થયેલો ઇબ્રાહિમ. ઇબ્રાહિમ, બરાબર છે. ઇબ્રાહિમ ટીનેજ છે. અને શું એ સૈફ અને ઇબ્રાહિમ વચ્ચેનો ઝઘડો હતો કે ઇબ્રાહિમ અને કરીના વચ્ચેનો ઝઘડો હતો કે જેનું કંઈક સમાધાન કરવા સૈફ વચમાં પડ્યો અને આ બધું થઈ ગયું? આ પણ એક શક્યતા છે. ત્રીજી વસ્તુ એ, તમે જે પુરાવાઓ કયા એમાં જે છેલ્લી વાત કરી ને તે બહુ ગોળે ઉતરેવી છે. કેમ કે આજે જ બાંગ્લાદેશ બાંગ્લા બીબીસીએ એક વિડીયો બહાર પાડ્યો છે. અને એ વિડીયો છે જેને આરોપી ગણાવાય છે ને બાંગ્લાદેશી જવાન, તેના બાપનો વિડીયો. તેનું એમ કહેવું છે
કે આ જે વિડીયોમાં જે છે તે અને એકચ્યુઅલ જે પકડાયો તે તેનો દીકરો નથી, પણ એનો દીકરો છે આ બીજા નંબરનો છે, પહેલા નંબરનો નહીં. જેને પકડાયો છે તેની વાત નથી કરતા, તે વાત કરે છે બીજા નંબરના દીકરા. એટલે ક્યાંક કઈ દાળમાં કાળું છે તે વસ્તુની તો ખબર પડી જાય છે. હવે સવાલ એ આવે છે કે શું આ ઝઘડો કૌટુંબિક ઝઘડો છે અને જેને કારણે આ બધું થઈ રહ્યું છે? એટલે અહીંયા જે સવાલ આવે છે તે હમ મૂળભૂત સવાલ એ છે કે શું આ ઘરનો આંતરિક ઝઘડો છે? બીજી વસ્તુ એ કે વર બૈરી વચ્ચે કઈ ખટરાગ ના હોય તો શું પતિને આટલો બધો માર વાગે તો પત્ની સાથે નહીં જાય? બહુ સાચી વાત કે છે. પત્ની એની બહેનના ઘરે ભાગી ગઈ, દેટ્સ નંબર. ત્રીજું, એનો જે મોટો દીકરો છે તેના કોઈ સ્ટેટમેન્ટ તમને પ્રેસમાં જોવા નથી મળતા, એમના તરફથી કંઈ પણ કહેવાયેલું જોવા નથી મળ્યું. મુંબઈ પોલીસે જે પકડ્યો છે તેના માટે એવું કહેવાય છે આ બીજા નંબરનો દીકરો છે, જેના ઇન્ટરવ્યુની હું વાત કરું છું, એ પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે અને બાંગ્લાદેશની બીએનપી પાર્ટીનો એક એરિયાનો પ્રેસિડેન્ટ છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય તાણાવાળાઓ, જીઓ પોલિટિકલ તાણાવાળાઓ પણ આમાં હોય એવું મને દેખાઈ રહ્યું છે. મને એટલે સુધી દેખાઈ રહ્યું છે કંઈક કે આ જે બધું કરતું જ છે ને તે ઊભું કરાયેલું ડિંડક છે જમાનાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે. કેમ કે તમે ડોક્ટરોને પૂછશો તો એમ કહેશે કે જો આટલી ગંભીર હાલતમાં માણસ ઘવાયેલો હોય તો 1 મહિના સુધી કોઈ પણ ટેકા વગર એ ચાલી નહીં શકે. હા, એ પણ બહુ આ વ્યક્તિ અગત્યની વાત છે. પાંચમા દિવસે જ બધાને હાય હેલો કરતો કરતો એકદમ એટલે ઓલે ઓલે કરી નાખ્યો. ગાર્ડનમાં ટહેલવા જતો હોય એ રીતે ચાલીને જતો હતો આરામથી. તો એ હવે તો આ બહુ બધું છે શું? શંકાસ્પદ છે, રાઈટ. તો આ બધું છે શું? હવે આ એક તપાસનો એવો વિષય છે કે જ્યાં મુંબઈ પોલીસને પણ બટ્ટો લાગી રહ્યો છે. મેં કહેલું કે મુંબઈ પોલીસ જિંદાબાદ. એમણે એ વસ્તુ તો શોધી કાઢી કે હુમલાખોર કોમવાદી એનાથી આવ્યો નહોતો, કેમ કે બાંગ્લાદેશી હતો, એ પણ ઇસ્લામિક હતો, એટલે પેલી પણ ભગવા આતંકવાદ વાળી પણ વાત જે હિમાંશુભાઈ, હતી. ભગવા આતંકવાદની વાત નથી, પણ આ હુમલાખોર પણ ખરેખર આ એ જ જે આજે સીસીટીવી કેમેરામાં દેખાય છે અને પકડાયેલી વ્યક્તિ એક જ નથી, એવી પણ ઘણી વાતો છે. અલગ અલગ હા, વ્યક્તિ છે એક જ બંને. નથી, એ તો હું કહું છું કે બે ભાઈઓ છે ભાઈ. એ હુમલાખોરના કથિત બાપે બીબીસી બાંગ્લા ઉપર આપેલો ઇન્ટરવ્યુ છે. એમાં એણે કહ્યું છે કે આ જે સીસીટીવીના જે ફૂટેજ છે તે ફૂટેજ મારા પહેલા નંબરના દીકરાના નહીં, જેને પોલીસ બતાવી રહી છે, પણ એ ફૂટેજ મારા બીજા નંબરના દીકરાના છે. એટલે એ વાત તો પુરવાર થઈ ગઈ કે હુમલાખોર પણ કોઈ ઇસ્લામિક ધર્મનો જ હતો. અને બીજી એક વાત છે હિમાંશુભાઈ કે જે જ્યારે સૈફ અલી ખાન હોસ્પિટલ પહોંચ્યો અને ત્યારે ફોર્મ ભરવું પડતું હોય છે, એટલે કોઈ પણ જેના નજીકના સગાવાલા કુટુંબિક કોઈ સાઈન કરતા હોય છે, તો તૈમૂર તો ખૂબ નાનો હતો. તો એમાં જે સાઈન જે વ્યક્તિની છે એમ કે છે કે સૈફ અલી ખાનનો મેનેજર હતો. પહેલા એ હતા કે મિત્ર હતો, પછી કે મેનેજર હતો. અને સૌથી અગત્યની વાત એ છે કે પોણા 2 કલાક દરમિયાન સૈફ અલી ખાને ઘરમાં શું કર્યું? શું એને ચા પાણી પીવા બેઠો? કરીના કપૂરે એના માટે એમ કીધું કે ના, હવે કોફી પીને જજે હોસ્પિટલમાં, થોડું ઘણું તારું લોહી અહીંયા બનતું થશે, પાછું પછી જજે તું. નાસ્તો કરાવ્યો અને પોણા 2 કલાક કર્યું શું હોસ્પિટલમાં? કેમ નહીં ગયો તરત? તરત પોલીસ કેમ નહીં બોલાવી? અને કરીના કપૂરે પોલીસને ઇન્ફોર્મ કેમ નહીં કરે? આપણે સામાન્ય કોઈ પણ ઘરે કે કંઈ પણ ઘટના બને એટલે આપણે સૌથી પહેલા પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરીએ. હમણાં તો એમ્બ્યુલન્સ સર્વિસ દરેક શહેરમાં 5 મિનિટમાં આવી જતી હોય છે એમ્બ્યુલન્સ. તો અને રિક્ષા શોધવાની શું જરૂર પડી? નહીં, અહીંયા તો મને દેખાઈ રહ્યું છે કે એકચ્યુઅલ ઘટના જે બની ને તે કદાચ સાચેમાં ચોરી કરવા જ આવ્યો હતો. એમાં પકડાયો, ચોર તો ચાલી ગયો, પણ ત્યાર પછી બહુ જલ્દીથી કંઈક પ્લાન હેચઅપ થયો કે ત્યાર પછી ઘરના સભ્યોની અંદર કંઈક માથાકૂટ થઈ. કે કદાચ એવું પણ હોઈ શકે કે પત્ની બહુ પીધેલી આવી હોય એટલે ઘરમાં હાજર પતિની સાથે કંઈક જીભાજોડી થઈ જાય, એમાં મારામારી થઈ જાય, એમાં કંઈક વાગી જાય.
એવું પણ બની શકે કે ટીનેજ દીકરો અચાનક પીને આવી ગયો હોય અને બાપ પાસેથી કંઈ માંગણી કરી હોય એને, કે પૈસાની માંગણી કરી હોય અને કંઈક બોલાચાલી થઈ ગઈ હોય. બધી શક્યતાઓ, કોઈ પણ વસ્તુ આજે શક્યતાના દાયરાની બહાર નથી, શંકાના દાયરાની બહાર નથી. હવે આવી સ્થિતિની અંદર એક તમે જે કહો છો ને કે 1.5-2 કલાકનો સમયગાળો, અને કેમ 8 વર્ષના દીકરાને જ લઈને જવાનું, અને કેમ વાહન લઈને નહીં જવાનું? એની પાસે તો 4-4, 5-5 ગાડીઓ ગેરેજમાં ઊભી હતી. અને જો એટલું 1.5-2 કલાક સુધી એ ઘરમાં રોકાઈ શકતો હતો ગાવ, તો એટલા ગાવની સાથે તો તે ડ્રાઈવ કરીને પણ જઈ શકો હતો જાતે. નહીં નહીં, અને બીજી વસ્તુ એ છે હિમાંશુભાઈ કે જે સિક્યુરિટી ગાર્ડ હતો જે ગેટ પર, એને પણ આખા બનાવની જાણ નહોતી. એને પણ આ લોકોએ જણાવ્યું નહીં. સૌથી માણસ પોલીસને કોઈને બોલાવે, જ જણાવ્યું પછી નથી. પડોશીને ઉઠાડે કે ભાઈ આટલી મોટી ઘટના બની હોય, તો આ બધું ચૂપચાપ કંઈક આખો પ્લાન, તમે કહો છો એમ આખો પ્લાન ઉભો કરી નાખવામાં આવ્યો. આખો પ્લાન ઊભો કરાયેલો હતો અને એ પ્લાનથી જ, પ્લાન અનુસાર આખી વાત થઈ હતી. મુંબઈ પોલીસ કે સર્ટન સેક્શન ઓફ મુંબઈ પોલીસના પણ કેટલાક સેક્શન તે મસ્ટ હેવ બીન વોટ કે હોઈ હા શકે હા, ચોક્કસ. બરાબર. સુશાંતિ રાજપૂતની આત્મહત્યા કેસમાં પણ આ જ થયું હતું. ત્યારે કોરોના કાળ હતો અને પોલીસે આખી ઘટના દબાવી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચેન્જ કરી નાખ્યો હતો. ઘણા બધા આક્ષેપો થયા હતા, પણ તે વખતે ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી ત્યાં, અને આખો કિસ્સો દબાવી દેવામાં આવ્યો હતો. એ રીતે અહીંયા સરકારને રસ નહીં હોય, પણ આમાં આ જે કન્સર્ન પાર્ટી છે એ પોલીસને ભ્રષ્ટ કરી શકે છે. એ અશક્ય નથી. અને સાથે સાથે ટાઈમિંગ જુઓ. મને તો એ વાતનું ખૂબ મોટું એ છે કે ટાઈમિંગ જુઓ. પટોડી એસ્ટેટ, અને એ એસ્ટેટ શેમાં છે, શેમાં ગયેલું છે? દર્શકોને કદાચ ખ્યાલ નહીં હોય, એનિમી એક્ટમાં છે. એનિમી એક્ટમાં જ્યારે કોઈ પ્રોપર્ટી હોય, એનો મતલબ બહુ સીધો સાધો થઈ ગયો કે એ પ્રોપર્ટી તો એના માલિક પાસેથી ગઈ, એ તો સરકારમાં જ જતી રહેશે. એટલે વેધર ઇટ વોઝ સમથિંગ ઓફ ધેટ નેચર. હવે જો એવું કંઈક બહાર નીકળે તો એમાં સૌથી મોટી શંકાની સોય એના મોટા દીકરા તરફ જાય છે કે ઇબ્રાહિમે એનો ભાગ માંગ્યો હોય કદાચ, કે ઇબ્રાહિમે એમ કહ્યું હોય કે આજે હું પણ 18 વર્ષનો થઈ ગયો છું, મારી કેરિયરનું શું, મારા આજે સાવકા નાના ભાઈ બહેનો છે, બરાબર છે, તમારે જે કરવું એ કરો. એ તો એની સાથે પણ રહેતો નથી. એઝ અ ફાધર ડુ યોર ડ્યુટી. અને કઈ જીબાજોડી થઈ હોય, સાવકી મા સાથે કોઈ બોલચાલ થઈ હોય, હસબન્ડ વાઈફ વચ્ચે કઈ બોલચાલ થઈ હોય, કંઈ પણ થઈ શક્યું હોય, કંઈ પણ શંકાથી બહાર નથી. કેમ કે આવી સ્થિતિની અંદર મોટા ઘરોની મોટી વાતો, આપણે ઘણીવાર આ કહેવત બી કહેતા હોય છે કે ભાઈ આ તો મોટા ઘરના લોકો છે, એ લોકોની વાત આપણાથી નહીં થાય, કે મોટા ઘરમાં મોટા મોટા પ્રોબ્લેમ થતા હોય. પહેલા એવું પણ લાગ્યું કે આ કોઈ સૈફ અલી ખાનની આ વર્ષે 4 ફિલ્મ રિલીઝ થવાની છે, કે આ કોઈ ફિલ્મની પબ્લિસિટી માટે કરાયેલો સ્ટન્ટ તો નથી. હા, પણ કારણ કે એનું કારણ છે આ શંકા આવવાનું કે આટલો મોટો ઘા 4 દિવસમાં રૂઝાઈ ગયો, અને 4 દિવસમાં એકદમ આરામથી સૈફ અલી ચાલતો થઈ ગયો. અને બીજી એક હાઈટ છે હિમાંશુભાઈ, કરીના કપૂર મૂકવા તો નહીં ગઈ હોસ્પિટલ, પણ એ સારો થયો તારે કોઈ લેવા પણ નહીં ગયું એને, એના ફેમિલીમાંથી કોઈ જ નહીં ગયું. અને મજાની વાત એ છે, સૈફ અલી ખાનની વીમા કંપનીમાંથી લીલાવતી હોસ્પિટલ દ્વારા 25 લાખનો ક્લેમ મુકાયો છે. 35 લાખ. 35 લાખ. 25 લાખ. 5 દિવસની અંદર 25 લાખની એવી કઈ પડીકી ખવડાવી એને કે એનો આ પ્રકારનો ઘા બી સાફ થઈ ગયો, અને એ ઓલે કરતો કરતો બહાર ગયો. જો એમ હોય તો એનું પેટન્ટ લીલાવતી હોસ્પિટલ વાળા પાસે છે. બહુ બધા અમીર લોકોને આ વસ્તુ કામ લાગશે, કે મરણ પથારીએ પડેલા માણસને એટલું બધું વાગ્યા પછી 5 દિવસની અંદર ઊભું કરી દીધું. ઘણી બધી વસ્તુઓ એડઅપ અને થતી નથી. શરૂઆતમાં લીલાવતી હોસ્પિટલના ડોક્ટરો અને પબ્લિસિટીની એટલી બધી ભૂખ હતી કે બીજે જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને સૈફ અલી ખાન તો સિંહ જેવી હિંમત વાળો માણસ છે, સૈફ અલી ખાનને આટલો મોટો ઘાવ સાથે જાતે ચાલીને આવ્યો, એવા ડોક્ટરોએ બધા ટીવી ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા. પછી જે વિવાદ ચાલુ થયો એટલા બધા ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હવે ટીવી ચેનલ સામે આવવાની કોઈ હિંમત નથી કરતું. એટલે ડોક્ટરોની જે વાતચીત હતી એ પણ બહુ કોન્ટ્રાડિક્ટરી છે, બધા કોન્ટ્રાડિક્ટ થાય એટલે આ છે. તો ડેફિનેટ એક કોઈ પ્લાન તહેત જ ડોક્ટરોએ બી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હશે
કે સિંહ જેવી હિંમત વાળો છે ને એને કંઈ થયું નથી ને બચી ગયો છે ને સારો થઈ જશે, કે 5 દાડામાં એને બહાર કરવાનો હતો. એટલે આ પણ એક પ્લાન, એક હેચઅપ થયેલો આખું મને તો આખું ષડયંત્ર દેખાય છે ક્યાંક ને ક્યાંક. અને આના તાણાવાણા ક્યાંક બીજે જઈ રહ્યા છે સાહેબ. વિક્રમભાઈ, અને અત્યારે શું સાચી છે હમ તે ખબર પડતી નથી, પણ સાલી ક્યાંક આના તાણાવાણા હિમાંશુભાઈ, ક્યાંક ને મને ક્યાંક. જી તમારી વાત સાચી છે. મને એમ લાગે છે કે મુંબઈ પોલીસને સમગ્ર કિસ્સાની સાચી હકીકત ખબર છે, પણ મુંબઈ પોલીસ પણ મોઢું બંધ રાખીને બેઠી છે. હવે જોઈએ આવનાર દિવસોમાં કોઈક રીતે ધડાકો થાય અને સાચી હકીકત બહાર આવે. થેન્ક યુ હિમાંશુભાઈ, અમારી સાથે જોડાયેલો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.